નમસ્કાર દર્શક દોસ્તો, પૈત્રી મેગેઝિનના ચાલો એમને મળીએ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારી સાથે ઉપસ્થિત છે ડિજિટલ મીડિયા ક્વીન ફોરમ મારફતિયા. ફોરમ, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો મચ. ખૂબ નાની વયે આપે ડિજિટલ મીડિયાના સંદર્ભની અંદર જે કંઈક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તેને માટે દિલથી અભિનંદન. ફોરમ, સૌથી પહેલાં તો આ ડિજિટલ મીડિયામાં એન્ટર થવું, વ્યવસાય તરીકે અપનાવવો, એ આઈડિયા કેવી રીતે આવ્યો? સો બેઝિકલી હું આઈટી ઇન્ડસ્ટ્રીથી બિલોંગ કરું જ છું અને આઈ વોઝ વર્કિંગ ઇન ધ આઈટી કંપની ઓનલી, કે જ્યાં અમે વેબસાઇટ ડેવલપમેન્ટનું કામ અને વેબસાઇટ પીપલને બનાવીને આપતા હતા. અને ત્યારે સુરતમાં ટેક્સટાઇલમાં ઓફકોર્સ વેબસાઇટનો બહુ મોટો ક્રેઝ હતો. બટ દેન વી રિયલાઇઝ કે જ્યારે અમારી જે વેબસાઇટ છે ને તે લોકોને અમે આપીએ છીએ તો એ વેબસાઇટના થ્રુ દે આર નોટ એબલ ટુ જનરેટ સેલ્સ ઓર દે આર નોટ એબલ ટુ ગેટ દેટ રિઝલ્ટ્સ. એટલે થોડા ટાઈમમાં વેબસાઇટ પરથી મન ઉઠી જાય. So I was not happy, and then me and my senior was looking into it કે આનું શું સોલ્યુશન હોઈ શકે, ક્યાં ગેપ ક્યાં છે. લાઈક ઇફ વી આર સર્વિંગ સમથિંગ ટુ અવર ક્લાયન્ટ તો એનું એને બેનિફિટ મળે એવું અમારું એ હતું. ને દેન વી આઈડેન્ટિફાઈડ દેટ ઇન ગુજરાત, આઈ થિંક હું આ વાત કરું છું અરાઉન્ડ 5 years બેક સુરતમાં. તો ત્યારે દેન વી ફિગર્ડ ઇટ આઉટ કે ડિજિટલ માર્કેટિંગ વોઝ સમથિંગ વિચ કેન ફીલ દેટ ગેપ. ને ડિજિટલ માર્કેટિંગના થ્રુ આપણે આને અચીવ કરી શકીએ એમ. ડિજિટલ માર્કેટિંગના ટૂલ્સ કયા કયા છે? સો લોટ ઓફ ટૂલ્સ ઇન ધ સેન્સ જે ડિજિટલ માર્કેટિંગ બહુ મોટી અમ્બ્રેલા છે. એની અંડરમાં ઘણી બધી વસ્તુઓ આવી શકે છે. કોન્ટેન્ટ છે, ગ્રાફિક્સ છે, એડવર્ટિઝમેન્ટ્સ છે, પીઆર છે, એવરીથિંગ ઇઝ ડિજિટલ માર્કેટિંગ. ટૂલ્સની વાત કરીએ તો ઓફકોર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇઝ વન ઓફ ધ ટૂલ. બીજું છે બ્લોગિંગને સોફ્ટવેર્સ, એવા સોફ્ટવેર્સ કે જે આપણને આ કામ કરવા માટે ઇઝીલી આપણને પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે. તો ઈમેલ માર્કેટિંગના ટૂલ્સ છે, બ્લોગ્સના પ્લેટફોર્મ્સ અને ટૂલ્સ છે. દેર આર ટૂલ્સ કે જે પરફોર્મન્સ ચેક કરવા માટેના ટૂલ્સ છે. તો આવા ઘણા ટૂલ્સ અવેલેબલ છે. અને ડિપેન્ડિંગ ઓન યોર એક્સપર્ટીઝ એન્ડ ડિપેન્ડિંગ ઓન ધ નીડ ઓફ ધ ટાઈમ, તમારા બિઝનેસમાં એની જરૂર છે કે નહીં, પીપલ શુડ ઇન્વેસ્ટ ઇન દેટ. આપણે એક પછી એક શબ્દને સમજવાની કોશિશ કરીએ. યુ સેડ અબાઉટ ધ કોન્ટેન્ટ રાઇટિંગ. વોટ ઇઝ કોન્ટેન્ટ રાઇટિંગ? સી, જે લેંગ્વેજમાં તમારા રીડર્સ ઇન્ટરનેટ ઉપર તમારી કમ્યુનિકેશનને અથવા તમારા કોન્ટેન્ટને સમજી શકે એવી લેંગ્વેજમાં એને પ્રેઝન્ટ કરવું, આઈ થિંક દેટ ઇઝ કોન્ટેન્ટ રાઇટિંગ. એમાં ઘણી બધો અગેન કન્ટેન્ટ રાઇટિંગ ઇટ સેલ્ફ ઇઝ અ બિગ વાસ્ટ અગેન સ્કોપ, કે જેમાં સ્ક્રિપ્ટ રાઇટિંગ આવી શકે છે, જેમાં કેપ્શન્સ રાઇટિંગ આવે, શોર્ટ કેપ્શન્સ રાઇટિંગ, ક્રિએટિવ રાઇટિંગ. દેન આપણે નરેશન રાઇટિંગ આવી શકે, સ્ટોરી ટેલિંગ્સ આવે, બ્લોગ કન્ટેન્ટ રાઇટિંગ આવે, વેબસાઇટના કોન્ટેન્ટ લખવા. તો ઇટ્સ અ બિગ ગેમ. અને ડિફરન્ટ જોનર પ્રમાણે ડિફરન્ટ રાઇટર્સ પોતાની એક્સપર્ટીઝ પ્રમાણે આમાં ઘણું રાઇટિંગ સારું કરતા હોય છે. એટલે ટૂંકમાં ખૂબ વિસ્તૃતતાથી આખી વાતને આપ મૂલવી રહ્યા છો. યસ યસ યસ. જે માધ્યમો આપણે સોશિયલ મીડિયાના છે, ખાસ કરીને ફેસબુક, વોટ્સઅપ, પછી આપણે લિંક્ડઇન કે ઇન્સ્ટાગ્રામ, આનો કેવી રીતે તમે ઉપયોગ કરતા લોકોને શીખવાડો છો અને એનાથી ખરેખર કઈ રીતે લોકોને ફાયદો થતો હોય છે? સી, ફર્સ્ટ ઓફ ઓલ આઈ ઓલવેઝ સે કે આપણે સ્ક્રોલિંગમાંથી બહાર નીકળીએ. ઓકે, અને આ પ્લેટફોર્મમાં ઘણી બધી બીજા પાવર છે. આ પ્લેટફોર્મ આપણને ઘણું સારું શીખવે છે, તો આપણે એની ઉપર ફોકસ કરીએ. સો ફર્સ્ટ આઈ પ્રમોટ ઇઝ લર્નિંગ, કે આ બધા પ્લેટફોર્મને આપણે લર્નિંગ માટે કઈ રીતે યુઝ કરી શકીએ. સો લર્નિંગ માટે યુઝ કરવું. સેકન્ડ, બિઝનેસ પોતાના કરિયર માટે. અફિલિયેટ માર્કેટિંગથી સ્ટુડન્ટ્સ આજે એમાંથી કમાઈ રહ્યા છે. ઇન્ફ્લુઅન્સરના થ્રુ ઘણા બધા ઇન્ફ્લુઅન્સર, એમર્જિંગ પીપલ આર અર્નિંગ મની ફ્રોમ ઇન્સ્ટાગ્રામ એન્ડ અધર પ્લેટફોર્મ્સ. બિઝનેસીસ પોતાના સેલ્સ માટે, બિઝનેસીસ પોતાના પ્રમોશન્સ માટે, ટાર્ગેટ ઓડિયન્સના રીચ કરવા માટે આ બધા પ્લેટફોર્મના યુઝ સારી રીતે કરી શકે છે. સો ધીસ પ્લેટફોર્મ્સ કેન ગીવ રિયલી ગુડ રીચ ટુ ધીસ કાઇન્ડ ઓફ ઓડિયન્સ. એટલે આપણને આ બધા પર્પઝ જો આપણે સોલ્વ કરવા હોય તો આ સોશિયલ મીડિયાના સ્ક્રોલિંગમાંથી બહાર આવીને આપણે નોલેજ, બિઝનેસ ગ્રોથ, કરિયર ગ્રોથની તરફ આગળ વધવા માટે યુઝ કરી શકાય. યુ સેડ અબાઉટ બ્લોગિંગ. વોટ ઇઝ ધેટ બ્લોગિંગ? અને બ્લોગર કોણ હોય છે? એ કેવી રીતે ઓડિયન્સને ઇન્ફ્લુઅન્સ કરતા હોય છે? કોઈ એક પ્રોડક્ટનું માર્કેટિંગ માટે બ્લોગર, હાઉ દે કેન હેલ્પફુલ ટુ એનીબડી? સો બ્લોગિંગ ઇઝ ઓલ અબાઉટ કોન્ટેન્ટ. ઓકે, કોન્ટેન્ટ જે આપણે ઇન્ટરનેટ ઉપર ઘણા આર્ટિકલ્સ રીડ કરતા હોઈએ છીએ તેને કહેવાય છે બ્લોગિંગ. બ્લોગર્સ જનરલી હેવ ધર ઓન બ્લોગિંગ ચેનલ્સ. જેમ કે બોલિવૂડની ઇન્ડસ્ટ્રીમાં વાત કરીએ તો પિંક વિલા એ એક બ્લોગિંગ છે. પર્ટિક્યુલર એક નીશ ટોપિક ઉપર અથવા પર્ટિક્યુલર એક નીશ સબ્જેક્ટ ઉપર જ્યારે તમને એક જ પ્લેટફોર્મ ઉપર અલગ અલગ માહિતી મળે ડિટેલ્ડમાં, દેટ ઇઝ સમથિંગ બ્લોગિંગ. સો ઘણા બ્લોગર્સ છે, પોતાની ઇન્ડસ્ટ્રી વાઇઝ એ લોકો કન્ટેન્ટ રાઇટિંગ કરે છે અને પોતાના વેબસાઇટ્સ ઉપર પોસ્ટ કરતા હોય છે. મે બી વર્ડપ્રેસ
.com જેવા પ્લેટફોર્મ પર પણ ફ્રીમાં કરી શકે છે. ગૂગલ બ્લોગર પ્લેટફોર્મ છે જેના થ્રુ ફ્રીમાં કરતા હોય છે. હાઉ દે કેન હેલ્પ અધર્સમાં એવું હોય છે કે જ્યારે તમે આવા સારા કોન્ટેન્ટ લખો યુ વિલ ગેટ રીડર્સ. અને જ્યારે તમારી પાસે રીડિંગનો દેન દેર આર પીપલ કે જે તમારી ચેનલ પર આવીને રીડ કરે છે તમારા પ્લેટફોર્મ પર, તો ફર્સ્ટ ગૂગલ વિલ પે યુ. ગૂગલમાંથી અર્નિંગ સ્ટાર્ટ થાય છે. અને સેકન્ડ, ઓફકોર્સ ઘણા કોલાબરેશન્સ કરી શકાય છે કે જ્યાં કંપનીઝ તમને પે કરે છે એ લોકોના વિશે લખવા પર અથવા તો સારા ટોપિક ઉપર લખવા માટે. સો દેટ્સ હાઉ અર્નિંગ ઓપોર્ચ્યુનિટી ઇન બ્લોગિંગ હોય છે. There are many kind of bloggers, micro bloggers and macro bloggers and niche blogger, occasional bloggers. આ બધા ટર્મિનોલોજી ઇન્ડસ્ટ્રીમાં યુઝ થતા હોય છે. એન્ડ ડિપેન્ડિંગ ઓન દેટ પીપલ ના રાઇટિંગ સ્કિલ્સ ઉપર અને મારા ખ્યાલથી એની કોન્ટેન્ટની રીડિંગની એની રીચ ઉપર દે રિયલી હેવ ગ્રેટ પ્લેટ. આ બધા જે મિત્રો છે બ્લોગર્સ જેને આપણે કહીએ છીએ, તે લોકો આર દે રિયલી ક્રિએટિવ કે માત્ર ને માત્ર કશેકથી ઉઠાવીને પોતાની કોન્ટેન્ટ સારી રીતે લખી કાઢવું, પોતાના અંદરથી આવીને લખવું કે બોલવું, આવું પોસિબલ હોય છે? વોટ ઇઝ યોર એક્સપિરિયન્સ? સી આઈ વુડ સે હવે ઇન્ટરનેટ ઉપર એટલું ઇઝીલી આપણને દરેક વસ્તુ અવેલેબલ થઈ ગઈ છે ને કે દેર ઇઝ નથિંગ કોલ્ડ એઝ કોપી. નાવ ડેઝ ઇટ્સ ઓલ અબાઉટ ગેટિંગ રેફરન્સ. ઓકે, એટલે પીપલ ડુ ટેક રેફરન્સ. આઈ અગ્રી, મેં જોયું જ છે કે દરેક વ્યક્તિઓ રેફરન્સ લેતા જ હોય છે. બટ એ ઇન્સ્પાયર થઈને કે રેફરન્સ કોઈ બીજાનો જોઈને એમાં પોતાનું અંદર વેલ્યુ એડિશન કરે ને તો એ મારા ખ્યાલથી કોપી નહીં રહે. સો દેન દેટ્સ અ લિબર્ટી દેટ એવરી બ્લોગર્સ કેન હેવ. અહીંયા આઈ વુડ લાઈક ટુ ટોક અબાઉટ કે તમે બ્લોગર અને ઇન્ફ્લુઅન્સર્સ આર ડિફરન્ટ ગાઈઝ. ઓકે, સો ઇન્ફ્લુઅન્સર્સ આર સમવન હુ વી ટોક અબાઉટ કે ઇન્સ્ટાગ્રામ ઉપર જેમના સારા ફોલોઅર્સ હોય છે, પીપલ હુ હેઝ દેટ પર્સનાલિટી એન્ડ કોન્ટેન્ટ ઓર ફેન ફોલોઅર્સ કે જે લોકોને ઇન્ફ્લુઅન્સ કરી શકે, દેટ ઇઝ ઇન્ફ્લુઅન્સર. જરૂરી નથી કે આ ફેશન ઇન્ફ્લુઅન્સર્સ જ હોય કે લાઇફસ્ટાઇલ ઇન્ફ્લુઅન્સર. ઇટ કેન બી મેડિકલ ઇન્ડસ્ટ્રીમાં ઇન્ફ્લુઅન્સર હોઈ શકે, મે બી મોમ્સ ઇન્ફ્લુઅન્સર હોઈ શકે, પેરેન્ટિંગમાં હોઈ શકે. તો ઘણા બધા ટોપિક રિલેટેડ ઇન્ફ્લુઅન્સર્સ હોઈ શકે. રાઈટ. દર્શક મિત્રો, ચાલો એમને મળીએ. કાર્યક્રમ અંતર્ગત આપણે વાત કરી રહ્યા છીએ ફોરમ મારફત. ત્યાં જેઓ ડિજિટલ મીડિયાના ક્વીન તરીકે આપણા શહેરની અંદર ઓળખાય છે, આપણે તેમની સાથે વાતનો દોરને આગળ વધારીશું. એઝ પર યોર ઓપિનિયન, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સેલ્સ, માર્કેટિંગ એન્ડ બ્રાન્ડિંગ? વેરી નાઇસ ક્વેશ્ચન, બિકોઝ ઘણા લોકો આની વચ્ચેની આમ પેલું કે ને કે લાઇન સમજી જ નથી શકતા. સો યા, સી સેલ્સ ઇઝ સમથિંગ વિચ જનરેટ્સ ધ રેવન્યુ, શોર્ટ રેવન્યુ જનરેશન. માર્કેટિંગમાં દેર આર મલ્ટિપલ એક્ટિવિટીઝ જે આપણે માર્કેટિંગ કરીએ છીએ સેલ્સ જનરેટ કરવા માટે. બટ દરેક માર્કેટિંગ એક્ટિવિટીથી સેલ્સ જનરેટ થાય એવું જરૂરી નથી. ઇનફેક્ટ માર્કેટિંગમાં એવું કહેવાય છે કે 80-20 રૂલ અહીંયા પણ લાગે છે. 80% ઓફ યોર એક્ટિવિટીઝ વુલ નોટ ગીવ યુ એની સેલ્સ. ઓકે, બટ 20%માંથી જ કદાચ સેલ્સ આવે. સો દેટ ઇઝ ઓલ અબાઉટ માર્કેટિંગ એન્ડ બ્રાન્ડિંગ. આજે આપણે એપલના આટલા બધા પૈસા શેના માટે આપીએ છીએ? એપલ બ્રાન્ડના. Okay, so branding is about experience, branding is about philosophy, branding is about presenting your company in some different way with some different mission, vision. That is called branding. I think product એ જ છે, બટ એને પ્રેઝન્ટ કરવાનો તરીકો, એને કમ્યુનિકેટ કરવાનો તરીકો અલગ છે. વોટ આર ધ વેઝ? તમે જે બોલ્યા ને કે એને તરીકો કયા રીતે બ્રાન્ડિંગમાં વધારે કરી શકાય? સી આઈ વુડ ગીવ અ વેરી સિમ્પલ એક્ઝામ્પલ. બે કંપની છે, એક કંપની બંને સેમ પ્રોડક્ટ અને સેમ બિઝનેસમાં ડીલ કરે છે. આજે એક કંપની પ્રોડક્ટ પર વિડીયો બનાવે છે કે મારી પ્રોડક્ટ ખરીદી લો અને મારી પ્રોડક્ટમાં આ ઓફર ચાલે છે. જ્યારે બીજી કંપની એક વિડીયો બનાવે છે કે આ પ્રોડક્ટને યુઝ કરવાથી તમારી અંદર શું ફિલિંગ્સ આવે છે, તમારી અંદર શું બદલાવ આવે છે, તમે શું ફીલ કરશો, કેટલું પ્રીમિયમ ફીલ કરશો. સો ધીઝ ટુ ટાઈપ ઓફ ડિફરન્ટ વિડીયોઝ, ઓકે, that's something branding versus marketing. Okay, so માધ્યમો સેમ જ છે, પ્રેઝન્ટ કરવાનો તરીકો અને એને સ્પ્રેડ કરવાનો તરીકો ખાલી અલગ છે. રાઈટ. તો અત્યારે તમે જે કામ કરો છો ખાસ કરીને બ્રાન્ડિંગના સંદર્ભની અંદર, એ શું હોય છે અને એ કેવી રીતે તમે કરતા હો છો? કંપનીને કેવી રીતે તમે પ્રમોટ કરતા હો છો? વોટ આર ધ વેઝ? So I generally play role of digital branding, completely digital strategization of any company, કે જેમાં અમે ડિજિટલી એક XYZ કંપનીનું કઈ રીતે પોઝિશન થઈ શકે, કયા ચેનલ ઉપર એમના કોન્ટેન્ટ સ્પ્રેડ થવા જોઈએ, કયા ઓડિયન્સ સુધી પહોંચવા જોઈએ. સો વી પ્લાન દેટ. વિધિન દેટ અમ્બ્રેલા સોશિયલ મીડિયા માર્કેટિંગ હોય, વિડીયો શૂટ્સ હોય, કેટલોગ્સ હોય, કોન્ટેન્ટ રાઇટિંગ હોય, એવરીથિંગ દેટ કમ્સ અંડર દેટ અમ્બ્રેલા.
ઓકે, ડિઝાઇનિંગ, વિડીયો એડિટિંગ, એવરીથિંગ. અને આ આખું પ્લાન કરી એને એક્ઝિક્યુટ કરું, દેટ ઇઝ માય કંપની એન્ડ માય ટીમ ડઝ દેટ. મારો સ્ટ્રોંગ ફૂટપ્રિન્ટ સ્ટીલ આઈ વુડ સે કે અમારા સ્ટ્રોંગ ફૂટપ્રિન્ટ ઇઝ ઓલ અબાઉટ ઓનલાઈન એડ્સ, જેમાં ફેસબુક એડ, સ્પોન્સર્ડ એડ્સ આપણે જોતા હોઈએ છીએ, આપણે વચ્ચે યુટ્યુબમાં પણ વિડીયો જોતા હોય ત્યારે પેલી એડ આવી જાય અને સ્કીપ ન કરી શકાય. સો ધીઝ એડ્સ જે અમે એમાં અમારી માસ્ટરી છે. તો ગૂગલ એડ્સ, યુટ્યુબ એડ્સ, ફેસબુક એડ્સ, ઇન્સ્ટાગ્રામ એડ્સ, સ્ટોરીઝની વચ્ચે આવતી લિંક્ડઇન એડ્સ, ટ્વિટર એડ્સ, ધીસ ઇઝ આવર મેઇન ફોર્ટે, જેમાં ચુનિંદા ટાર્ગેટ સુધી પહોંચવાનું અને વી કેન જનરેટ ધ પ્રોપર રિઝલ્ટ્સ. રાઈટ. ફોરમ આપણે લિંક્ડઇનની વાત કરીએ. લિંક્ડઇન એ વ્યવસાયિકો માટે ખૂબ સારું માધ્યમ છે એવું સાંભળ્યું છે. એક્ઝેક્ટલી વોટ ઇઝ ધ લિંક્ડઇન એન્ડ હાઉ ઇટ હેલ્પ્સ ટુ સમવન? સો લિંક્ડઇન માટે છે ને, દેર આર મેની મિથ. ફોર એક્ઝામ્પલ, લોકોને લાગે છે કે ખાલી જોબ સિકર્સ માટે જ છે કે જોબ રિક્રુટર્સ માટે જ છે. ઇટ્સ નોટ લાઈક દેટ. ઓફકોર્સ લિંક્ડઇન ઇઝ અ વેરી પ્રીમિયમ પ્લેટફોર્મ કે જ્યાં બહુ ઓછા લોકો છે, અને એ ઓછા છે ને એટલે જ એ પ્રીમિયમ છે, એટલે જ ત્યાં માસ નથી ને એટલે જ ત્યાં ક્લાસ છે. સો દેટ્સ, મને લાગે છે કે લિંક્ડઇનના માટે જો વધારે કહું ને તો પીપલ આર ધેર હુ આર રીડર્સ, who are intellectual, who wants to have a selective content, જે લોકોને કોન્ટેન્ટ પણ સિલેક્ટિવ જ કન્ઝ્યુમ કરવો છે. સો આવું પ્લેટફોર્મ છે. તમે લિંક્ડઇન ઉપર આપણે કંઈ પણ ફેસબુકની જેમ આપણે સપોઝ લિંક્ડઇન ઉપર પોસ્ટ મૂકીએ છીએ તો જરૂરી નથી કે એવી હજારો લાઇક આવે, બટ 5 લાઇક આવશે ને તો પણ એ બહુ ફ્રૂટફુલ હશે. દેટ ઇઝ વોટ લિંક્ડઇન હેઝ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ પ્રૂવન. વી આર ડુઈંગ રિયલી ગ્રેટ બિઝનેસ ઓન લિંક્ડઇન. અમે ઘણા ક્લાયન્ટ્સના લિંક્ડઇન માર્કેટિંગ અને બ્રાન્ડિંગના રિઝલ્ટ્સ જોયા છે, વેર વી હેવ ગોટ ટ્રિમેન્ડિયસલી ગ્રેટ લીડ્સ. મેં જેમ કીધું તેમ કે ફેસબુકની જેમ હજારો લીડ ના આવે, પણ 5 લીડ આવશે તો પણ એ 5 લીડ પરફેક્ટલી કન્વર્ઝનની લીડ હશે. સો ઇટ ઇઝ વેરી ક્રિસ્પ એન્ડ ટુ ધ પોઈન્ટ. બટ લિંક્ડઇનની અંદર વર્ક કરવાના માટે ઘણા બધા અધર ટિપ્સ એન્ડ ટેકનિક્સ છે. લિંક્ડઇન ઇઝ નોટ લાઇક અધર પ્લેટફોર્મ્સ કે જ્યાં તમે બહુ બધો કોન્ટેન્ટ મૂકો. લિંક્ડઇન ઇઝ લાઇક કે તમે ઓછો મૂકો પણ ઇન્ટેલિજન્ટ કોન્ટેન્ટ મૂકો. સો ઇટ ઇઝ અબાઉટ દેટ. તમે જે મેક સેન્સ કરતો કોન્ટેન્ટ મૂકો, ઓકે, એની ઉપર, રાધર દેન ગોઈંગ ફોર લોટ ઓફ ડિઝાઇનર કોન્ટેન્ટ. ત્યાં રીડર્સ વધારે છે. ઓલ ધ પીપલ આર હેવિંગ અ રીડર મેન્ટાલિટી, કારણ કે એ બધા ઓનર પોઝિશન, CFO પોઝિશન્સના છે, CXO લેવલના લોકો છે. સો આઈ વુડ પ્રિફર ત્યાં આર્ટિકલ્સ વધારે પ્રિફર થાય છે રીડિંગ. અને હજી વધારે જો લિંક્ડઇનનો ક્રક્સ લેવો હોય તો લિંક્ડઇન પ્રીમિયમ. ઓફકોર્સ યુ શુડ સબસ્ક્રાઇબ ટુ લિંક્ડઇન પ્રીમિયમ વર્ઝન. એનું લિંક્ડઇન પ્રીમિયમ ઇઝ વેરી ગુડ વિથ ધ ગ્રેટ પાવર્સ કે તમે જેને કનેક્ટ કરવા માંગો છો એ વ્યક્તિને પર્સનલી કનેક્ટ થઈ શકો છો. અને હજી સુધી લિંક્ડઇનમાં એવું જોવાયું છે કે પર્સન જાતે જ રિપ્લાય કરતા હોય છે, સામેવાળી વ્યક્તિ પણ કોઈ એજન્સીને રાખીને કે એના આસિસ્ટન્ટને રાખીને નથી હોતું. Right. What about Instagram? Nowadays, the Instagram is very famous, at least so far the young people are concerned. અને એ લોકો કંઈ રીલ્સ બહુ મૂકતા હોય છે. આ બધું શું છે, અને એમાં પાછું પ્રોફેશનલી આપણે વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામને લોકો કેટલું ગંભીરતાથી લે છે. લોકો માત્ર મસ્તી મોજ ખાતર એનો ઉપયોગ કરતા એવું લાગે છે, પણ વ્યવસાયિક જો કોઈ પ્રોફેશનલને આમાં કંઈક અચીવમેન્ટ પ્રાપ્ત કરવો હોય તો ઇઝ ધેર એની ચાન્સ ફોર દેટ? સી, આઈ વુડ સે લોટ ઓફ બિઝનેસીસ આર હેપનિંગ ઓન ઇન્સ્ટાગ્રામ. એવું નથી કે ખાલી મજાક મસ્તી માટે થઈ રહ્યું છે. યસ, ઓફકોર્સ એન્ટરટેનમેન્ટ ઇઝ વેરી પ્રાઇમ ફોકસ ઓફ ઇન્સ્ટાગ્રામ. એટલે જ ઇન્સ્ટાગ્રામમાં 30 સેકન્ડ રીલ્સ અને શોર્ટ કોન્ટેન્ટ એન્ડ એન્ટરટેનિંગ કોન્ટેન્ટ એન્ડ એવરીથિંગ ઇઝ ધેર. સો યંગ યુથ પીપલ આર ધેર. તો લોકોની મેન્ટાલિટી જેવી છે, લોકોને જેવું જોવું છે એવા કોન્ટેન્ટ પ્રોડ્યુસર્સ કોન્ટેન્ટ બનાવે છે. ઇટ ઇઝ વાઇસા વર્સા, રાઈટ? સો પ્લેટફોર્મે તો એના ફીચર્સ આપ્યા છે અને પ્લેટફોર્મના ફીચર્સ બહુ ટ્રેમેન્ડિયસ છે. લિંક્ડઇન વર્ક્સ ફોર બિઝનેસીસ કે જે ફેશન ઇન્ડસ્ટ્રી રિલેટેડ, પ્રોડક્ટ રિલેટેડ છે. લોકો હાઈલી શોપિંગ કરે છે. શોપર્સ, એન્ગેજ્ડ શોપર્સ આર ધેર ઓન ઇન્સ્ટાગ્રામ. એડ્સ જોવી, એડ્સને જોઈને ક્લિક કરું અને તરત જ શોપિંગ કરે. સો ક્વિક, ઇટ્સ રિયલી ક્વિક. સો ઇન્સ્ટાગ્રામ ઇઝ ગિવિંગ ગ્રેટ રિઝલ્ટ્સ ફોર ટિકિટ સાઇઝ, જે મેં અત્યાર સુધી જોઈ છે 1000, 1500, 2000 સુધીના ટિકિટ સાઇઝ સુધીમાં ઇટ વર્ક્સ રિયલી વેલ. રાઈટ. આ બધું તમે કોને શીખવાડો છો? ખાસ કરીને જે રીતના તમે ડિજિટલ મીડિયાના ક્લાસીસ કરો છો, એમાં તમારા ટાર્ગેટ કોણ હોય છે? સ્ટુડન્ટ્સ, પ્રોફેશનલ્સ, અને એમાંથી કેટલો ફાયદો થતો હોય છે આ બધાને? સો જનરલી ડિજિટલ માર્કેટિંગ વર્કશોપ્સ અને ટ્રેનિંગ્સ ઘણા લોકો ચલાવતા હશે, ક્લાસીસ. બટ ત્યાં જનરલી સ્ટુડન્ટ્સનું વધારે ઇન્ક્લાઇડ રહેતું હોય છે. વેર એઝ ઇન માય કેસ, આઈ એમ સો ફોર્ચ્યુનેટ કે મારા કેસમાં વી ટોક લોટ ઓફ થિંગ્સ અબાઉટ સ્ટ્રેટેજી, બિઝનેસ પ્લાન, ડિજિટલ માર્કેટિંગ ફોર સ્ટ્રેટેજી ફોર બિઝનેસીસ. સો મારા કેસમાં 90% બિઝનેસ ઓનર્સ પોતે હોય છે. And trust me when I'm saying 100 કરોડની કંપનીનો ટર્નઓવર હોવા છતાં પણ બિઝનેસ ઓનર્સ, they come and then they learn digital
digital marketing with me. So 90% majorly it's about that. Then freelancers, job seekers કે જે લોકોને હવે ફ્રીલાન્સમાં કમાવું છે એ લોકો આ વર્કશોપ્સ જોઈન કરીને શીખતા હોય છે. After learning this workshop and digital marketing, A, people have started their agencies. બી ફ્રીલાન્સમાં વર્ક કરવાનું સ્ટાર્ટ કરીને ઇન્કમ મળી ચૂકી છે લોકોને, ટ્રીમેન્ડિયસ ઇન્કમ્સ દે આર લાઈક બહુ કમાઈ રહ્યા છે. જોબ ડિજિટલ માર્કેટિંગમાં પ્લેસમેન્ટ્સ આપણે કરાવીએ છીએ તો એમાં પણ એ લોકોને બહુ સારો બેનિફિટ થાય છે, પીપલ હુ આર લુકિંગ ફોર જોબ. એન્ડ લાસ્ટલી બિઝનેસ ઓનર્સ, જે લોકો આ શીખે છે એ લોકોને પોતાના બિઝનેસના સાચા ડિસિઝન લેવા, કયા પ્લેટફોર્મ પર વધારે ઇન્વેસ્ટ કરવું, કેટલું ઇન્વેસ્ટ કરવું, શું ઇન્વેસ્ટ કરું છું તેનું મને રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ મળે છે કે નહીં, એ રિપોર્ટ્સ ચેક કરવા, આ બધી એ લોકો માટે એક્ટિવિટી એટલી સોર્ટેડ થઈ ગઈ કે હવે ડિજિટલ માર્કેટિંગ એજન્સીને પણ રાખવી છે તો કઈ એજન્સી રાખવી જોઈએ, એનામાં શું નોલેજ હોવું જોઈએ, એજન્સી બરાબર વર્ક કરે છે કે નથી કરતી, એમને ડાયરેક્ટ કરવાનું કામ, આ બધી જ વસ્તુ એજન્સી ઓનર્સ કરી શકે છે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છે ફોરમ મારફતે સાથે જેઓ ડિજિટલ મીડિયા ક્વીન તરીકે જાણીતા છે. કાર્યક્રમમાં આગળ વધે, ફોરમ તમે આટલું સારું બોલો છો, વોટ ઇઝ ધ રીઝન ફોર દેટ? I think I would give my mom the credit and my mentor, like Guru. મોમ એટલે કારણ કે બચપનથી મને ધ્યાન છે ત્યાં સુધી એવરી ફંક્શનમાં શી યુઝ ટુ પુશ મી, ટેક અ લીડ, યુ શુડ ડુ ધીસ, એન્ડ દેન એવરી વેકેશનમાં શી યુઝ ટુ સેન્ડ મી ટુ ઓલ ધસ vocab ક્લાસીસ, સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસ. આઈ થિંક દેટ કેન બી વન ઓફ ધ થિંગ. સેકન્ડ, જીન્સમાં હોઈ શકે પબ્લિક સ્પીકિંગ, મારા ફેમિલીના બધા પણ ઘણા સોશિયલી એક્ટિવ છે તો એના લીધે હોઈ શકે. અને થર્ડ, ધ ટ્રેનિંગ વિચ આઈ હેવ ટેકન. સો આઈ એમ અ પાર્ટ ઓફ ઇન્ડિયન ટ્રેનર એસોસિએશન એઝ વેલ, ને 90 ડેઝથી વધારાની રેસિડેન્શિયલ ટ્રેનિંગ લીધી છે કે હાઉ કેન આઈ બી ધ ગ્રેટ ટ્રેનર, કે જેમાં હું મોસ્ટ ડિફિકલ્ટ ટોપિક પણ કોઈને બહુ આસાનીથી શીખવાડી શકું. આની ટ્રેનિંગ લઈને હું શીખી છું. સો ઇટ ઇઝ સમથિંગ વિચ ટ્રેનિંગ હેઝ ગિવન મી અ લોટ, અને હજી પણ શીખ્યા જ કરું છું. આઈ ગેટ ઇન્સ્પાયર એન્ડ લર્ન ફ્રોમ મેની પીપલ. Priyanka Chopra is one of the ideal one for speaking and public speaking. She is really good. So you do that improvement. ભાષા ઉપર પ્રભુત્વ, એ ગુજરાતી હોય, હિન્દી હોય કે અંગ્રેજી, હાઉ ઇટ ઇઝ પોસિબલ ઇન ઓલ થ્રી લેંગ્વેજીસ યુ આર વેરી ગુડ? આઈ થિંક એક્સપોઝર ફર્સ્ટ ઓફ ઓલ, કારણ કે આપણે ઘણા લોકોને મળતા હોઈએ છીએ નેટવર્કમાં, તો યુ હેવ દેટ એક્સપોઝર કે જ્યાં તમે ડિફરન્ટ લેંગ્વેજના લોકો સાથે ડિફરન્ટ લેંગ્વેજમાં વાત કરો. સેકન્ડ ઇઝ રીડિંગ, ઓફકોર્સ વોકેબ્યુલરી જે કહેવાય કે શબ્દોનો સાચો ઇસ્તેમાલ, તો એ આપણે રીડિંગથી ઘણી સારી રીતે આવી શકીએ છીએ. અને થર્ડ, જે મેં કીધું તેમ પ્રમાણે કે તમારું નેટવર્ક, તમારા જેવી વ્યક્તિ સાથે બેસીને મારું પણ ગુજરાતી કેસર સુધરી શકે છે. તો આ જ રીતે એવા લોકોની વચ્ચે રહીને ઇટ રિયલી ઇમ્પ્રૂવ્સ. રીડિંગ વાત શબ્દ બોલ્યા એટલે એક વાત બીજી યાદ આવે છે કે રીડિંગ અને R&D, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, તમે જે બધી વાત કરી ને, કોન્ટેન્ટ રાઇટિંગ, બ્લોગિંગ, બ્લોગર રાઇટિંગ, આ બધામાં પણ માત્ર ને માત્ર કંઈ ગૂગલ ઉપર જવાથી કે નેટ ઉપર જવાથી માહિતી મળી જતી હોતી નથી. ક્યાંક કશેક રિસર્ચ પણ કરવું પડતું હોય છે. તમારે પણ તમારા ક્લાયન્ટ માટે ઘણું બધું રિસર્ચ કરવું પડતું હોય છે. તો આ તમે કેવી રીતે કરો છો? એના માટે ખરેખર તમે સમય આપો છો કે નથી આપતા, કે પછી બધા જે અમુક કરતા હોય સીધી બેઠી કોપી? ક્લાયન્ટને બહુ ખબર નથી હોતી આ બધી વસ્તુઓનો, બિકોઝ ઇટ ઇઝ ઓલ ન્યૂ કોન્સેપ્ટ. આવા સારા શબ્દો વાપરીએ એટલે લોકો એમ થાય કે ઓહો, આપણે કંઈક બહુ મોટી વાત કરવા માટે જઈ રહ્યા છે, પરંતુ એને ખબર જ નથી હોતી કે આ બહુ સામાન્ય વાત ઘણી વખત બની જતી હોય છે. તો એ સંદર્ભમાં તમે કંઈ વિશેષ ઊંડાણથી કોઈક અભ્યાસ કરો ખરા? હું હંમેશા કહેતી હોઉં છું કે આઈ એમ અ લાઈફ લોંગ લર્નર. ઓકે, હું સ્પેસિફિકલી મારા એવરી મંથ બજેટમાં ટ્રેનિંગ માટેના બજેટ અલગ રાખું છું. આઈ લર્ન અ લોટ, આઈ ડુ ટેક લોટ ઓફ ટ્રેનિંગ્સ. આજના દિવસે પણ હમણાં પણ મારી એક ટ્રેનિંગ સબસ્ક્રાઇબ છે. ઓકે, સો નેશનલ ઇન્ટરનેશનલ ટ્રેનર્સ પાસે શીખવું મને એ રસ્તો ગમે છે, એટલે હું ટ્રેનિંગના માધ્યમથી શીખું છું. રીડિંગથી શીખી શકાય છે, ઓડિયો વિઝ્યુઅલ્સ પોડકાસ્ટથી શીખી શકાય છે. સો શીખવું તો જરૂરી છે જ. એટલે આ શીખવાથી જ નવી આઈડિયાઝ અને નવા આપણને એક્સપોઝર મળતા હોય છે. આજે ડિજિટલ માર્કેટિંગમાં અમે જે કામ કરીએ છીએ, મને લાગે છે હું બહુ જ નિશ આમ કહે ને કે એક બિંદુ જેટલું જ કામ કરીએ છીએ, જ્યારે ઇટ્સ યુનિવર્સ. તો લોટ ઓફ પીપલ આર ડુઈંગ ગ્રેટ વર્ક ઇન દેટ, અને એમને જોઈને પણ ઇન્સ્પાયર થવાય, કે સ્ટડીઝ સાંભળીને, ઇન્ટરવ્યૂઝ સાંભળીને. સો યુ હેવ ટુ કીપ રીડિંગ એન્ડ યુ હેવ ટુ કીપ યોર સેલ્ફ અપડેટેડ વિથ દેટ. એના માટે સ્પેસિફિક ટાઈમ, એના માટે સ્પેસિફિક મની એલોકેશન કરવું જરૂરી છે. બરાબર, આપણે વાત કરીશું વોટ્સઅપની, જે સૌથી અગત્યનું માધ્યમ અત્યારે પુરવાર થયું છે, કારણ કે એની જેટલી રીચ કદાચ કોઈ બીજા માધ્યમની નથી. ફેસબુક ઇઝ ઓલ્સો ધેર,
પણ હવે તો ફેસબુક અને વોટ્સઅપ બંને એક જ વ્યક્તિની પાસે જ છે અને એ બી બહુ મોટું થિંકિંગ કરીને એણે આ રીતના રાખ્યું હશે કે જેથી એની શક્તિ બેવડાય અને ખરેખર સાચા અર્થમાં એની શક્તિ બેવડાય છે. આ બંને માધ્યમોના ઉપયોગ વિશે વાત કરો કે કેવી રીતે એ તમને તમારા ધંધાની અંદર વધારે સફળતા અપાવી શકે. સી ફર્સ્ટ ઓફ ઓલ વોટ્સએપ ઇઝ નોટ ફોર માર્કેટિંગ. ઓકે, લોકો એને એ રીતે યુઝ કરે છે, લોકો એનો યુઝ કરવા માંગે છે, બટ ઇટ ઇઝ નોટ ફોર માર્કેટિંગ. જ્યારે માર્કેટિંગની વાત કરીએ ને તો આપણે અનનોન લોકો સુધી પહોંચવું છે, આપણે લોકોના મેસેજીસ થ્રુ પહોંચવું છે. તો વોટ્સએપ તો એ વસ્તુ અલાઉડ નથી કરતું, એ બેન કરી દે છે ઓફિશિયલી. ઇફ આઈ ટોક અબાઉટ વોટ્સએપ, આના હેક્સ કરીને બહુ બધા લોકોએ એના સોફ્ટવેર બનાવ્યા છે, એપીઆઈઝ હેક કરીને એના સોફ્ટવેર્સ બનાવી દીધા છે. બટ એમાં પણ એવરીબડી માઇટ હેવ ગોટ એક્સપિરિયન્સ કે એમાં પણ કશે ને કશે નંબર્સ બ્લોક થઈ જાય છે, મેસેજીસ પહોંચતા નથી. સોફ્ટવેરમાં દેખાય કે 10 લાખ લોકોને વોટ્સએપ પહોંચી ગયા, પણ એકચ્યુઅલમાં તમે જોશો તો 1000 લોકોને પણ વોટ્સએપ નહીં પહોંચ્યા હોય. સો આઈ પ્રિફર વોટ્સએપ ટુ યુઝ એઝ અ સેકન્ડરી ચેનલ કે જ્યાં કમ્યુનિકેશન માટે, કસ્ટમર રિલેશનશિપ માટે એ વપરાય. તમારી પાસે લીડ આવી ગઈ છે, લોકો તમારા સાથે જોડાયા છે, પછી તમે વોટ્સએપમાં એની સાથે રિલેશનશિપ મેન્ટેનન્સ માટે, તમે એમની સાથે રેગ્યુલર અપડેટ્સ માટે જોડાઓ તો એ મેક સેન્સ કરે છે. રાઇટ નાવ ધ લેટેસ્ટ અપડેટ ઇઝ કે યસ, વોટ્સએપે ઓફિશિયલી એપીઆઈઝ પોતાની અને ઓફિશિયલી બિઝનેસ પર્પઝથી બ્રાન્ડ્સને પોતાના માર્કેટિંગ માટેના સેલ આઉટ કર્યા છે અકાઉન્ટ્સ, જે કરી રહી છે કોન્સ્ટન્ટલી. યુ માઇટ બી સીઈંગ નાયકા છે, હવે તો ઘણી બધી શૂઝ બ્રાન્ડ છે, દરેક લોકો વોટ્સએપનો યુઝ કરવાનું એમણે સ્ટાર્ટ કરી દીધું છે માર્કેટિંગ પર્પઝથી. સો વોટ્સએપે ઓફિશિયલી જ્યારે ગ્રીન ટીક ઉપર દેખાય છે તે અકાઉન્ટ થ્રુ એમણે સ્ટાર્ટ કર્યું છે. આઈ હોપ કે એ એટલું બધું બઝ નહીં કરી દે કે જેનાથી લોકો પછી એનાથી કંટાળી જાય. આઈ રિયલી વિશ દેટ. સો મારા ખ્યાલથી ત્યાં એક કંટ્રોલ હોવો બહુ જ જરૂરી છે, બિકોઝ વોટ્સએપ એ પર્સનલ યુઝ માટે લોકો યુઝ કરે છે અને બિઝનેસના યુઝ માટે, ઇન્ટરનલ કમ્યુનિકેશન માટે પ્રાઇમ માધ્યમ છે. હવે ત્યાં જો માર્કેટિંગ આવી ગયું ને તો એ ચૂથાઈ જશે મારા ખ્યાલથી. રાઈટ. વોટ અબાઉટ ફેસબુક? ફેસબુક ઇઝ પાયોનિયર પ્લેટફોર્મ એન્ડ આઈ બિલીવ કે ફેસબુક ઉપર છે ને તે એક જનરેશનની ઉપરના દરેક વ્યક્તિ ખાલી ફેસબુક પર જ અવેલેબલ છે. ધીસ પીપલ આર હાઈલી એન્ગેજડ વિથ ફેસબુક. હું વાત કરીશ 30 ઉપર 35 ઉપરની એજ ગ્રુપના લોકો કે જે લોકોને ફેસબુક સિવાય ઇન્સ્ટાગ્રામ, ટિકટોક એ બધું નથી ફાવતું હજી, સ્નેપચેટ. સો વેન યુ હેવ ધીસ કાઇન્ડ ઓફ પીપલ એઝ યોર ટાર્ગેટ ઓડિયન્સ, જ્યારે તમારે તમારો મેસેજ લઈને આ ગ્રુપ, એજ ગ્રુપના લોકો સાથે પહોંચવું છે, દેન ફેસબુક ઇઝ હાઈલી એન્ગેજિંગ. અપાર્ટ ફ્રોમ દેટ દેર આર સર્ટેન કાસ્ટ ઓર દેર આર સર્ટેન રિજિયન્સ કે જેમ કે દેશમાં અને એવી અમુક જગ્યાએ ટિયર 2, ટિયર 3 સિટીઝમાં ફેસબુકનો જ યુઝ વધારે સારી રીતે થયો છે અને ત્યાં લોકો ફેસબુક પર જોઈને શોપિંગ કરે છે, ઇન્ક્વાયરીઝ જનરેટ થાય છે. મેં જોયું છે રિયલ એસ્ટેટમાં ફ્લેટ્સ પણ સેલ થાય છે. સો ત્યાં સુધી ફેસબુકનો પાવર છે. ફેસબુકના માધ્યમો ઘણા છે. ફેસબુકમાં પર્સનલ પ્રોફાઇલથી લઈને, પેજથી લઈને, ઇવેન્ટ્સથી લઈને, ગ્રુપ્સથી લઈને, માર્કેટ પ્લેસીસથી લઈને, ફેસબુક શોપથી લઈને ઘણા બધા મોટા ફીચર્સ છે. જો કોર્પોરેટ અથવા સારી બ્રાન્ડ એને સારી રીતે યુઝ કરે તો ઇટ હેઝ અનલિમિટેડ પાવર. રાઈટ. તો દર્શક મિત્રો, આ હતા શ્રી ફોરમ પટેલ, મારફતિયા પટેલ. આ તેમના પોતાના વિચારોની સાથે ડિજિટલ માધ્યમના સંદર્ભની અંદર ખૂબ સુંદર જાણકારી આપવા માટે ફોરમ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો પેજ 3 મેગેઝિનના ચાલો એમને મળીએ કાર્યક્રમ. કેમેરામેન દીપ સોલંકી અને નિખિલ મદ્રાસીને રજા આપશો. નમસ્કાર.